જોઈએ આજના સમાચાર। કડીના નંદાસણમાં વાછરડા ચોરીનો ભેદ ઉકેલાયો। એક આરોપીને ઝડપીને જેલના હવાલે કરાયો, અન્ય 2 ફરાર। કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાછરડા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલી રહી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણાના પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરી, મંદિર ચોરી, કેબલ વાયર ચોરી અને લૂંટ જેવા ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલા ગુનાઓને ઉકેલવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। આ સૂચનાઓના પાલન હેઠળ શુક્રવારે નંદાસણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ગોહિલના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। આ ટીમમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, ભરતસિંહ, સુરેન્દ્રસિંહ, રમેશસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ, રાજેન્દ્રભાઈ, રાજદીપસિંહ, ઘનશ્યામસિંહ અને વિજયસિંહ કાળુસિંહનો સમાવેશ થયો હતો। સઘન પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, ભરતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર, રાજેન્દ્રભાઈને માનવીય અને ટેકનિકલ સ્ત્રોતો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી। બાતમી મુજબ એક શંકાસ્પદ વ્યક્તિને નંદાસણ ગામના બ્રિજ નીચે આવેલી સ્કાય વે હોટલ પાસે ફરી રહ્યો હતો। આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તે વ્યક્તિને ઝડપી પાડ્યો। ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સૈયદ અબ્દુલ મિયાં રસુલ મિયાં મહમ્મદ મિયાં, ઉંમર વર્ષ 46 જણાવ્યું હતું। તે મૂળ નંદાસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાનો રહેવાસી છે, પરંતુ હાલ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં સફવાન બાગના ગોલ્ડન ફ્લેટમાં ભાડેથી રહે છે। આરોપીએ કબૂલ્યું હતું કે તેને ગત 18 એપ્રિલની રાત્રે અન્ય સાથીદારો સાથે મળીને ખેરપુર ગામેથી 2 વાછરડાની ચોરી કરી હતી।